સીતારામ બોલો. હેજી આવ પેલું રે જંગલ રાજા યમલ ફરવા લાગ્યા હેજી આવ પેલા રે જંગલમાં બેવો પડકા કર્યા એ સોકનમાં તેરા કેવાય પેલું રે જંગલ રાજા યમલ ફરવા લાગ્યા એ હારે આજ બીજું રે જંગલ રાજા યમલ ફરવાને લાગ્યા હારે આવા બીજા રે જંગલમાં દેવર મારે નજરે પડે આહા અગર જંગલની માલિપા સામે કોઈ ધજા દેખાય છે ધજા દેખાય તો ત્યાં અવશ્ય મંદિર છે મંદિર હશે તો કોઈ પૂજારી ભાઈ બેઠા છે તો સાલ મંદિરે જઈને પૂછું પૂજારીને છે એનું મંદિર છે હે પૂજારી ભાઈ સામે સામે મંદિર દેખાય છે એનું મંદિર હે પૂજારી ભાઈ હા રાજા અજમલ, ઈ મંદિર શિવ શંકર ભગવાન નું છે. હા પૂજારી ભાઈ ભગવાન ભોળાનાથ નું તપ કરવું છે હા માટે ભગવાન ભોળાનાથ નું તપ કરવા માટે આજ રજા આપો પૂજારી ભાઈ હા चलो पागल, स्नान करके मंदिर में आओ. હા પૂજારી ભાઈ બાર બાર ગૌથી ભટકું છું પીવાનું પાણીનું ટીપું નથી મળ્યું આમાં મેં સ્નાન ક્યાંથી કર્યું હોય તો સાલ તારે સામે ગંગા નદી વહેતી છે ગંગા નદીમાં સ્નાન કરીને પછી પ્રભુનું ભજન કરવાની માટે જાઓ હેજી આવા વહેતી રે ગંગામાં રાજા યજ્ઞ સ્નાન કરવા જાય કરીને રાજા યજમલ મંદિરે હાલ્યા એ કરવા મારે ભોળાનાથ નાના કરીને રાજા યજમલ મંદિરે હાલ્યા તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગ્યા એ લાંબી જટાવાળા તમારી ધૂન લાગ્યા તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગ્યા લો ઇન્દ્ર બ્રો, આઈ આઈ આ ઇન્દ્ર હા લો ઇન્દ્ર બ્રો, આ ઇન્દ્ર હા ઇન્દ્ર હા આજે કઈ કઈ નગરી ન હું તો રાજ વીરે આજે ઇન્દ્રપુરી ન હું તો રાજ વીરે આ ઇન્દ્ર હા આજે કેડે ખટારી અંગ જામા બેરા રે હાથમાં સિંહોરી તલવાર હાથમાં સિંહોરી તલવાર કેડે ખટારી અંગ જામા બેરા રે
ડોલી રે છે ઇન્દ્રપુર ડોલી રે છે ઇન્દ્રપુર આજે ઇન્દ્રનો રાજ ડોલી રહ્યો રે આ ઇન્દ્ર આ ઇન્દ્ર બાર માસે પણ 12 દિવસ ને 3 દી ને પણ 3 ઘડી ને આજ મારે દેશમાં અસવાર કરો જશું ત્યાર મારું દર્શન એક પોપને પાંજરીમાં અફંગ દોરી દીધું. હા તે મારો કોઈ દુશ્મન થઈ ગયો છે. તો સર આકાશ અને પતા મૃત્યુલોકમાં તપાસ કરો કોણ મારો દુશ્મન છે. આ ઇન્દ્ર આકાશ દુશ્મન નથી. સર પતા દે તપાસ કરો કોણ મારો દુશ્મન. આ ઇન્દ્ર આ ઇન્દ્ર હલો ઇન્દ્ર હલો પતા દે મારો દુશ્મન નથી. સર મિત્ર કોમાં તપાસ કરો. મિત્ર કહેતા કે પીછલો. તો સર મિત્ર કોમાં તપાસ કરો કોણ મારો દુશ્મન છે. લોકમાં ઘર જગલી મારી પા હોય કારમાં થોડ માનવી આ તપ ધરી અને મારું દર્શન પડવા માંગે છે. એ તપસ્વીને નથી ખબર હું કોણ. સારો દેવનો રાજા ઇન્દ્ર. સાલ અત્યારે તપમાં છે. જ્યારે ઉનો તપ પૂરું થશે જરૂર મારું દર્શન પડે જશે. માટે તઈ તલવાર ખાતી અને તમસક જુદા કરું. તો સર તલો પેલો ઘા કરી અને તમસક જુદા કરું. એક ઘા કરતા મારી તલવાર પાસે પડે. તો સર તલો બીજો ઘા કરી અને તમસક જુદા કરું. ઇન્દ્ર બે ઘા કરતા ઇન્દ્રને તલવાર પાસે પડે છે. કેટલી એના ધમતા કાકા આ જેને કેટલા એની તંબા ટકા છે. તો સર તલવાર ત્રીજો ઘા કરી અને તમે સક જુદા કર્યું. હાય તઈ તલવારના ઘા કરતા મારી તલવાર પાસે પડે. કેટલી એના ધમમાં ટકા છે. હાય મને એમાં કઈ સમજ નથી. મારથી મોટો બ્રહ્મા છે તને મને વસીને બધું જ્યારે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો. તો સાલ અત્યારે તેને બોલો. ભૈયા હાજે ઇન્દ્ર દેવ બોલાવે તમને ભૈયા હા મહાગોરે. આવજો ઇન્દ્ર પૂરી હે મોટા હાડી આવજો લોકો બોલે હે મોટા હાડ. ઇન્દ્ર દેવ બોલાવે તમને ભૈયા મહાગોરે.
દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ આના મોટા પ્રેમ બ્રહ્મા આય 12 માસ નહીં 12 દિવસ નહીં 3 દી નહીં 3 ઘડી નહીં આય મારે દેશમાં અસવાર કરવા જાશું ત્યારે મારી દોસન એક પવને પાંજરી બાપા અભંગ લડી રહી છે ઘોર સકલી માલિપા કોઈ કાળા માથાન માનવી આય તપ ધરી અને મારું દર્શન પડવા માંગે છે આ હમે બેઠો મારું દુશ્મન આ પગના તો તૈના ધમસક જા કર નહીં દેવરાજ ઇન્દ્ર એમાં ક્રોધ કરવાની કોઈ જરૂર નથી જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એમ મારી બ્રહ્મપુરી ડોલી રહી છે આમાં મને પણ કઈ સમજણ પડતી નથી મારાથી મોટા ભાઈ વિષ્ણુ છે એને મને વસન આપ્યું હતું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો યેજી આજ બ્રહ્મ દેવ બોલાવે વિષ્ણુ દેવ આવાજો રે આવો તમે ઇન્દ્રપુરીની મોજાડ આવો તમે બ્રહ્મપુરીની મોજાડ બ્રહ્મ દેવ બોલાવે વિષ્ણુ દેવ આવાજો રે અરે આજ વઈ કુટ છોડીને વિષ્ણુ ચાલ્યા રે જાઉં મારે તપોવનની મોજાળ જાઉં મારે તપોવનની મોજાળ વઈ કુટ છોડીને વિષ્ણુદેવ ચાલ્યા રે અરે આજ બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુદેવ આવ્યા રે આયા ઇન્દ્રપુરીની મોજાળ આયા ઇન્દ્રપુરીની મોજાળ બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુદેવ આવ્યા રે કેમ બ્રહ્માદેવ અત્યારે શું કામ પીડા દેવરાજ ઇન્દ્ર બોલાવે કેમ દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ આના મોટા ભાઈ વિષ્ણુ પ્રણામ આય 12 માસ નહીં 12 દિવસ નહીં 3 દી નહીં 3 ઘડી નહીં આય મારે દેશમાં અસવાર કરવા જાશું ત્યારે મારી દોસન એક પપને પાંજરે મફક અફંગ ડોલી રહી છે ઘર જગની માલિપા કોઈ કાળા માથાન માનવી આય તપ ધરી અને મારું દર્શન પડવા માંગે છે આ હમે બેઠો મારું દુશ્મન આ પગના તો કોને ધર્મસક જા કરું નહીં દેવરાજ ઇન્દ્ર જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી વૈકુંઠપુરી પણ ડોલે છે આમાં મને કાંઈ સમજણ પડતી નથી મારાથી મોટા શંકર એને મને કીધું હતું જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો અરે આજ વિષ્ણુ દેવ બોલાવે શંકર આવજો રે આવો તમે ઇન્દ્રપુરીની મોજાળ આવો તમે ઇન્દ્રપુરીની મોજાળ વિષ્ણુ દેવ બોલાવે શંકર આવજો રે યાદે કૈલાસ છોડીને શંકર ચાલ્યા રે જાવ મારે બીજો પૂરી મોજાર કૈલાસ છોડીને શંકર ચાલ્યા રે વિષ્ણુ દેવ
આયો શંકર પાર્વતી નું જોડલું રે એ ભેરાયા બંદેવ સરી ભગવાન રે એ સાથે પાર્વતી ને લાયા ભોળા શંકર સાથે પાર્વતી ને લાયા રે વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ કેમ દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ પણ મોટો ભાઈ શંકર ઓય 12 માસ નહીં 5 દિવસ નહીં 3 દી નહીં પણ 3 ઘડી નહીં આજ મારા દર્શનમાં અસવાર કરો જાઉં છું ત્યારે મારું દર્શન એક પોપટ પાંજરની માફક આપણ ડોલી દીશે કોઈ જ ગલી મારી પા કોઈ કર્મથન માનવી આજ તપ ધરી અને મારું દર્શન પડવા માંગે છે આ અમે બેઠો મારું સુમન આ પ્રજ્ઞા આપતો તને ધર્મ સક પૂજા કર અરે નહીં દેવરાજ ઇન્દ્ર આટલો બધો ક્રોધ કરવામાં આટલો બધો ક્રોધ કરવાની કોઈ જરૂર નથી અરે કોઈ દેવી નથી કોઈ પાપી નથી અરે મારો પ્રેમીલો ભક્ત રાજા અજમલ ભગવાન ભોળાનાથનું તપ ધરીને ભંદ્રમાં સૂતો છે તો સર્વદેવો તમે કોઈ ચિંતા ના કરો એ ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્ર પૂરી મોજાહાર એવા સપના આવીને શંકર મહારાજ રે ઓ બ્રહ્મા જાઓ તમે બ્રહ્મા પૂરી હે મોજાહાર એવા સપના
અત્યારે મારો પ્રેમલો ભક્ત રાજા અજમલ ભગવાન ભોળાનાથનું તપ ધરી અને ભાગ નિદ્રામાં સૂતો છે, તો સાલેના સૂતા સપના આપું. સપનામાં દ્વારકા જવાનું કહું. દ્વારકાનો નાથ રણછોડરાય એની મનોકામના જરૂર પૂરી કરશે. એવી ગાળા હાલતી માં જમરાત એવા સપના આપે છે શંકર ભોળિયો રે. ઓ યજમાલ તમે સુતા છો કે જાગ એવા સપના આપે છે શંકર ભોળિયો રે. જો રાજા અજમલ તમે જે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ રણછોડરાય તમારી મનોકામના જરૂર પૂરી કરશે. સાથે સવાસેર ઘીના લાડુ લેતા જજો, પ્રભુને જમાડીને પછી તમે જમજો. સાથે જળ જમનાની જાળ લેતા જજો, પ્રભુના પાવલિયા પંખોડી પછી જ તમે પાણી આપીજો. પૂજારી ભાઈ, એ પૂજારી ભાઈ, હા રાજા અજમલ. આજ મધરાતે મને સપના આપ્યા. હા ઈ મારા સપના સાસા છે કે ખોટા? ચાલ. તમારી સમાધિમાં જોઈને કહો. ચાલ અત્યારે મારી સમાધિમાં જોઈ લઉં તારા સપના સત્ય હે કે જૂઠા હે. અરે રાજા અજમલ, હા પૂજારી ભાઈ, દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ રણછોડાય જરૂર આપણી મનોકામના પૂર્ણ કરશે. જય ભોળેનાથ. કેમ પ્રધાનજી, તમારા મહારાજા શિવના શરણે ગયા, હજુ આવ્યા નહીં, એની તપાસ કરો. આવતા જ જણાય છે માતાશ્રી. યાદ મારા સ્વામી ના મુખડા રે કે મહર કે ભયા. હે આજે અજમલ કહું ને સતી મોરા પડો રે. હા કહો સ્વામિનાથ. હે આજે શંકર ભગવાને સતી મને સપના આપ્યા. સપનામાં તમને શું કીધું સ્વામિનાથ? હે રાજા યજમાન દ્વારિકા મજા દ્વારિકાનો નાથ ટુકડા મારા ભાંગા છે રે. અરે સતી, હા સ્વામિનાથ. ભગવાન ભોળાનાથે મધરાતે સપના આપ્યા. સપનામાં કીધું કે રાજા અજમલ દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ જરૂર મારા દુખડા ભાંગશે. સતી, જતા જતા સવાશેર ઘીના લાડુ મને બનાવી આપો, ભગવાનને જમાડીને હું જમીશ. જળ જમનાની જાળી ભરી આપો,
પ્રભુના બાહોલિયા વખાડીને પછી પાણીના પી સતી. હા સ્વામિનાથ, આપ દૂરથી આવ્યા છો તો થાકી ગયા હશો. થોડી વાર આરામ કરો, હું મારી હાથે સવાશેર ઘીના બનાવી આપું. ભલે સતી. યે